શું કીધું? પ્રકૃતિ તરફ નથી જવાનું. શું છે? પ્રકૃતિ તરફ. અત્યાર સુધી હવે ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધી આત્મા અને શરીર બે હતા, પણ આપણે કઈ તરફ ગયા? પ્રકૃતિ તરફ. શુદ્ધાત્માને લક્ષમાં રાખ્યો જ નહીં આપણે, તો અવતાર આયા કે ના આયા? હવે એક અવતાર તમે કઈ તરફ જાઓ? શુદ્ધાત્મા તરફ. તો શુદ્ધાત્મા કે લક્ષમાં જ રાખવાનું છે. શું રાખવાનું છે? પ્રકૃતિ તરફ જવાનું. પ્રકૃતિ બને છે, પ્રકૃતિના ઉદય બને છે, પ્રકૃતિનો ભોગવટો બને છે, ખ્યાલ આવે ને? પણ પ્રકૃતિના કોઈ ભાગમાં ભળવું. પણ તું પછી આ પ્રકૃતિ કોની છે? આ અવસ્થા કોની છે? તો કે કુદરતી. તો શું જોવું? ઓપિનિયન આપો. કારણ કે આપણો સબ્જેક્ટ આનંદ કરે તોય સબ્જેક્ટ નથી, શોક કરે હસે તોય નહીં, ને રડે તોય. આના જન્મ જીવન મૃત્યુ થાય તોય આપણો સબ્જેક્ટ, અને લાભ થાય કે નુકસાન થાય આપણો વિષય, એને ગુસ્સો કરે કે પ્રેમ કરે આપણો વિષય. ખ્યાલ આવ્યો ને? એનાથી છૂટા, એના સાથેની બિલીફ થી શું રહો? એને ભલે ભોગવટો છે, એનો ભલે જન્મ જીવન મૃત્યુ છે, એ ભલે હિસાબ ભોગવી રહ્યા, આપણે એની સાથે લેવા દેવા નથી. હવે પ્રશ્ન એ આવે છે કે મને હું થોડું આગળ ચાલું તો એટલો આત્માનો અનુભવ થવો જોઈએ ને. આવો ભ્રાંતિનો પ્રશ્ન મોટા ભાગના પુરુષાર્થીઓને ઉભો થાય છે. ભ્રાંતિનો પ્રશ્ન જે થવો ના જોઈએ, પણ કેમ થાય છે? કારણ કે તમને સમજાયું નથી. તમને બધાને, અહીંયા બેઠેલા બધાને ખબર છે કે સુરત થી બોમ્બે લગભગ 250 કિલોમીટર થાય, બરાબર છે? હા કે ના? હવે તમે સુરત થી મુંબઈ રાઈટ દિશામાં ડ્રાઇવિંગ કરો છો. કઈ દિશામાં? મુંબઈ તરફની દિશામાં. હવે કે છે 25 કિલોમીટર ચાલ્યા પછી નક્કી કરે છે કે ભાઈ થોડું તો મુંબઈ દેખાવું જોઈએ ને. જો બોલતા નથી, પછી 50 કિલોમીટર ગયા હજુ થોડું ના દેખાવું જોઈએ? દેખાય ને? પછી 100 કિલોમીટર જાય તો કે હજુ દેખાતું નથી. ના સમજાય તો રસ્તો ખોટો છે ને? બોલો ને. કેમ? ત્યાં કેમ પ્રશ્ન કરતા નથી? 200 કિલોમીટર ગયા તોય દેખાતું નથી, અને પ્રશ્ન પણ આપણે સાચા માર્ગે છે એટલે આપણને ખબર પડે છે આ જ માર્ગે આગળ જવાથી અંત આવશે. પણ તમે વારે ઘડીએ કિલોમીટર મુંબઈ જોવા માંગો તો દેખાય? લોકોને ખ્યાલ આવ્યો? એટલે પેલા ભ્રાંતિ કાઢો. આ દુનિયામાં બિન અનુભવી પુરુષોએ એટલી બધી ભ્રાંતિ ફેલાઈ છે કે બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ વાળો માણસ એમાં ફસાઈ ગયો છે. ઘણા બધા અમને મળે ત્યારે પછી ભ્રાંતિ કાઢીએ છીએ. અમને કે સ્વામીજી, અમને તો એમ લાગે છે કે 5-10% અમને આત્માનો અનુભવ થયો કે છે. અમે તું આવું તું જ્ઞાન ક્યાંથી લાવ્યો? આવું 5-10% જ્ઞાન થયું આત્માનું? તો મહાવીર ભગવાનના આગલા અવતારમાં 80% થયું હતું આત્માનું જ્ઞાન, 90% થયું હતું. હા, બુદ્ધિ વગરની વાતો કરો છો. કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. જ્યારે જેને આત્માનું જ્ઞાન થાય એ 100% થાય, ક્યાં તો 0 હોય. આત્મા ભણી જવાય, આત્માનું ના થાય. સમજાય છે? સમજાય છે? 1% અજ્ઞાન હશે તો પણ આત્માનું જ્ઞાન 100% નહીં હોય. શું કીધું? હા, તમે આત્માના અનુભવની નજીક જરૂર છો, પણ એ જ્ઞાન આત્માનું, એટલે 1% અજ્ઞાન પણ તમને નરક ગતિના કર્મો બંધાય. અજ્ઞાન એ અજ્ઞાન જ છે, ભલે 1% છે. યુ આર વેરી નિયર, પણ સ્ટીલ આત્માનો અનુભવ હોય તો પુરુષાર્થ હોય. વિચાર તો કરો. એક સમયનો આત્માનો અનુભવ એ જ શાશ્વત સમયનો અનુભવ. કારણ કે જે શાશ્વતનો અનુભવ જેને પણ થાય, આયા પછી જાય, અને આયા પછી જાય એ બધા વિનાશી અનુભવ. કયા અનુભવો? આયા પછી જવાનો હોય તો એને અવિનાશી અનુભવ કહેવાય. પણ લોકોને કારણ કે અનુભવનું જ્ઞાન જ નથી, ભ્રાંતિનું જ્ઞાન છે. કયું જ્ઞાન છે? એટલે આવી રીતે દુનિયા ચાલે છે. એટલે અમારે પછી એ આવે અહીંયા કરી ત્યારે ઝાટક કરવા પડે. શું કરવા પડે? શું કરે?
હવે સર, હવે લાસ્ટ હા બરાબર થયું કે ભ્રાંતિનું જ્ઞાન, આપણે આત્મા તરફ જવાનો રસ્તો રાઈટ પાથ પર છે. આપણે હજી મુંબઈ આવવાને વાર છે, એવી રીતે આત્માનો અનુભવ થવાની વાર છે. આ થઈ અનુભવની વાત. અત્યારે દર્શનમાં સમજવું, આપણે જે રીતે આગળ વધી